સુરતની સ્મીમેર હોસ્પિટલની બદતર હાલત સામે આવી રહી છે ત્યારે સ્મીમેર હોસ્પિટલમાં વર્ષો જૂના મશીનનો ઉપયોગ કરાઈ રહ્યો છે તેમજ દર્દીઓને બહારની લેબોરેટરીમાંથી રિપોર્ટ કરવાની ફરજ પડી રહેવાનું સામે આવી રહ્યું છે. આ ઉપરાંત હોસ્પિટલના ગાર્ડનમાંથી દારૂની બોટલ પણ મળી આવી છે કારણ કે આજે સ્મીમેર હોસ્પિટલની વિપક્ષી મુલાકાત લીધી હતી. સુરત મહાનગરપાલિકાના વિપક્ષી નેતા પાયલ સાકરિયા અને ઉપનેતા સહિતના કોર્પોરેટરો દ્વારા સુરત મનપા સંચાલિત હોસ્પિટલની મુલાકાત લેવામાં આવી હતી. તે દરમિયાન તેમને સીટી સ્કેન મશીન વિશે માહિતી પ્રાપ્ત કરતા જાણવા મળ્યું હતું કે વર્ષો જૂના મશીનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આજના સમયમાં આધુનિક સીટી સ્કેન મશીનનો ઉપયોગ કરવો જોઈએ, તેને બદલે જૂના ખખડધજ મશીનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. કરોડો રૂપિયા પ્રજા ટેક્સને આપે છતાં તેમને આરોગ્યલક્ષી સારી સેવા ન મળે તો યોગ્ય બાબત નથી. આ ઉપરાંત આશ્ચર્યની વાત એ છે કે દર્દીઓને વારંવાર સારવાર દરમિયાન કેટલાક મહત્વના રિપોર્ટ બહારની લેબોરેટરીમાંથી કરવાની ફરજ પડી રહી છે, તેથી દર્દીઓ ઉપર વધુ આર્થિક બોજો આવી રહ્યો છે. વિપક્ષ નેતા પાયલ સાકરેએ વધુમાં જણાવ્યું કે આજે જ્યારે હોસ્પિટલની અમે મુલાકાત ગયા ત્યારે 2-3 મુદ્દાઓ જેમને ખરેખર ગંભીર લાગે છે, જેમાં ખાસ કરીને સીટી સ્કેન મશીન સહિતના આધુનિક મશીનનો અભાવ, સ્વચ્છતાનો અભાવ અને ફરી એક વખત ગુજરાતમાં દારૂબંધીના લીરે લીરા ઉડતા હોય તેવું જોવા મળ્યું છે. દારૂની બોટલના ગાર્ડનમાં જોવા મળી રહી છે. અગાઉ પણ દારૂની બોટલો ગાર્ડનમાંથી મળી આવી હતી. આ બાબતની અમે મેયરને અને કમિશનરને ગંભીર રીતે રજૂઆત પણ કરવાના છીએ. આજે હું અને મારા સાથી નગર સેવક એવા અને દંડક શ્રી એવા રચનાબેન ઈરપડા, ઉપનેતા એવા મહેશભાઈ અણગણ અને અમારા પૂર્વ દંડક અને મારા સાથી કોર્પોરેટર એવા શોભનાબેન કેવડિયા સાથે આજે ઓચિંતી સ્મીમેર હોસ્પિટલની અમે લોકોએ મુલાકાત લીધી હતી. કેમ કે છેલ્લા ઘણા સમયથી સ્મીમેરની અંદર ઘણી બધી ફરિયાદો આવતી હતી કે ભાઈ આવી પ્રોબ્લેમ છે અને હાલમાં જે સુરત શહેરની અંદર જે રોગચાળો ફાટી નીકળ્યો છે, ડેન્ગ્યુ, મેલેરિયા, ટાઇફોઇડ અને કમળાનો જે રોગચાળો છે એ ફાટી નીકળ્યો છે. એ બાબતે આજે અમે લોકોએ ઓચિંતી મુલાકાત લીધી હતી કે સ્મીમેર હોસ્પિટલમાં એવા કયા કામો થઈ રહ્યા છે અથવા તો કઈ એવી ફેસિલિટીનો અભાવ છે એ બાબતે આજે અમે મુલાકાત લીધી. ત્યારે અમને ઘણી બધી વસ્તુઓનો અને ફેસિલિટીનો અભાવ જણાયો. પહેલી વાત તો સ્વચ્છતામાં અમને ઘણું બધું સ્વચ્છતાનો અભાવ દેખાયો. એ બાબતે સેનેટરી વિભાગ અને જે તે ડિપાર્ટમેન્ટને સૂચના આપી છે કે ભાઈ તાત્કાલિક ધોરણે સાફ સફાઈની કામગીરી હાથ ધરવામાં આવે છે. શૌચાલયની અંદર નળ તૂટેલા તે બધું એ નોર્મલી બધી સૂચનાઓ આપી છે. ત્યાર પછી દિવાલોની અંદરથી જે વૃક્ષો નીકળી ગયા છે તો ખરેખર એની જવાબદારી કોની? પહેલો સવાલ એ આવે. કેમ કે આજે આપણા ઘરમાંથી પણ જો વૃક્ષ નીકળતું હોય તો દિવાલ આખી ફાડી નાખે. તો સ્મીમેર હોસ્પિટલની આપણે કરોડો રૂપિયાની જે બિલ્ડિંગ બનાવી છે, જે લોકો ટેક્સ ભરે છે, પરસેવું લોહી એક કરીને જે ટેક્સ ભરે છે, એના પૈસાથી ચાલતી સ્મીમેર હોસ્પિટલ અને એની દિવાલોમાંથી જો વૃક્ષો નીકળતા હોય તો ખરેખર ખૂબ દુઃખની વાત છે. આ બાબતે પણ અમે કમિશનરશ્રીને રજૂઆતો કરીશું. ત્યાર પછી વધારે દુઃખની વાત તો એ છે કે સ્મીમેર હોસ્પિટલના કમ્પાઉન્ડમાંથી દારૂની બોટલો અમને મળી એવી છે. જોઈ અમે બતાવી, સિક્યુરિટી પણ સાથે હતી, એમને પણ બતાવી. એટલે આજે અમે સિક્યુરિટી બાબતે પણ ફરિયાદ કરવાના છીએ કારણ કે જો સ્મીમેર હોસ્પિટલ એટલે કે આપણી સરકારી હોસ્પિટલની અંદર જો દારૂ અંદર આવી શકતો હોય, ગુટખા, પાન માવા બધું અંદર લાવીને અલગ અલગ દિવાલો ઉપર આટલી ગંદકી જો ફેલાવતા હોય તો ખરેખર જવાબદારી કોની? તો જે વ્યક્તિની કે જે તે ડિપાર્ટમેન્ટની જે જવાબદારી છે એને ચોક્કસથી નિભાવવી પડશે. આ બાબતે અમે કમિશનરશ્રીને રજૂઆતો કરવાના છે. ત્યાર પછી સુરત શહેરમાં જેમ મેં હમણાં કહ્યું એમ ડેન્ગ્યુ, મેલેરિયાના જે રોગચાળો ફાટી નીકળ્યો છે એ બાબતે છેલ્લા 15 દિવસનો રિપોર્ટ માંગ્યો છે કે છેલ્લા 15 દિવસની અંદર કેટલા ડેન્ગ્યુના રોગ માટેના જે ઓપીડી છે નોંધાય છે, ટાઇફોઇડના કેટલા કેસ નોંધાયા છે, કમળાના કેટલા કેસ નોંધાયા છે, આ બાબતેની માહિતી માંગી છે. ત્યાર પછી આજે 4 થી 6 માં જ્યારે એસએમસી જઈશું ત્યારે કમિશનરશ્રીને મળી આ રૂબરૂ રજૂઆતો કરીશું. સુરત મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં દર્દીઓની ખબર પૂછવા અને હોસ્પિટલ તંત્રની કામગીરી જાણવા પહોંચેલા વિપક્ષના નવનિયુક્ત નેતા સહિતનાઓએ તંત્રની પોલ ખોલી હતી. અઝર કુર્સી સાથે પ્રકાશવાળા.